ગેમિંગમાં રૂપિયા હારી જતા એટીએમ તોડવાનો પ્રયાસ કરનારને અઠવા પોલીસે ઝડપી પાડ્યા છે। અઠવા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે બેંક એટીએમમાં ચોરી કરનાર એક સગીર સહિત બેને ઝડપી પાડ્યા હતા। તો પોલીસ પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું હતું કે ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જતા બંને એટીએમ તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો। ફ્રી ફાયર ગેમમાં 14,000 હારી જતા ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। તો માતાના મોબાઈલમાંથી ઓનલાઈન રૂપિયા ગેમિંગ ઝોનમાં ટ્રાન્સફર કર્યા હોય માતાને ખબર નહીં પડે તે માટે એટીએમ તોડી ચોરીનો પ્રયાસ કર્યા હોવાનું જણાવાયું હતું। 1 જાન્યુઆરી 2025ના દિવસે નાઇટમાં ગોપીપુરા હનુમાનપુરા 4 રસ્તા પાસે આવેલ આઈસીઆઈસીઆઈ બેંકનું એટીએમ તોડવાનો પ્રયત્ન થયેલો અને એના અનુસંધાને આઈસીઆઈસીઆઈ બેંકના ઓફિસરો દ્વારા અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 305 મુજબ ગુનો રજીસ્ટર કરાવેલો અને એ ગુનાની તપાસમાં અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ વિવિધ વિસ્તારના સીસીટીવીઓ ચેક કરતા હતા। દરમિયાન સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે હેડ કોન્સ્ટેબલ કારાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈની બાતમીના આધારે 2 ઈસમોને પકડવામાં આવેલા, જેમાં એક ઈસમ છે 19 વર્ષનો છે અને એક છે એ જુવેનાઇલ છે। જે 19 વર્ષનો જે ઈસમ છે એની પૂછપરછમાં એવું જાણવા મળેલ કે તે ફ્રી ફાયર નામની મોબાઈલ ગેમમાં 14,000 રૂપિયા હારી ગયેલ અને એ જે 14,000 રૂપિયા છે એની મધરના એકાઉન્ટમાંથી એણે ગૂગલ પેથી ટ્રાન્સફર કરેલા હતા અને એની મધરને એ 14,000 રૂપિયા એના એકાઉન્ટમાંથી ગયા છે એવી ખબર ના પડે એટલા માટે ચોરી કરવાનો પ્લાન બનાવેલો અને એ ચોરી કરવા માટે એમણે એટીએમ બ્રેક કરવા માટે યુટ્યુબ ઉપર શીખેલા કે કઈ રીતે એટીએમ બ્રેક કરવું અને પોતે પકડાઈ ના જાય એની તકેદારીના ભાગરૂપે તેઓ એમની બાજુમાંથી જ એક મોટરસાઇકલની ચોરી કરેલી અને એટીએમ બ્રેક કરવા માટે ગયેલા, પરંતુ એમનાથી એટીએમ બ્રેક થયેલ નહીં અને ત્યાંથી એ નાસી ગયેલા। બાઇક ચોરી અંગેનો પણ એક બીજો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાની આગળની તપાસ ચાલુ છે અને 19 વર્ષનો જે વ્યક્તિ છે એને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે।